હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાણે આપણે આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે ખેતરમાં 3-4 દિવસથી ઘણું બધું કામ હોય છે ને ઘાસ પણ વાઢવાનું હોય છે. તો આપણે તમને તો ખબર જ છે કે 3-4 દિવસથી આપણે ખેતરમાં કામ છે, એટલે તમારે બધાને કહેવું ના પડે, તમે સમજુ માણસ છો. તો ફેમિલી જો આપણે આવી ગયા ખેતરમાં. નજીક તો જો વિરાટે સવારમાં બધું કામ કરી દીધું છે. આ બધું જોઈ શકો છો, બધું કામ પતી ગયું છે. અને આપણે વાળ બાજુ જે બધું કચરો છે એ બધું સાફ કરવાનો છે. એટલે અત્યારના વાગ્યા છે ફેમિલી, કેટલા વાગ્યા ખબર છે તમને? 2 વાગ્યા છે. અમે ખરા બપોરે કામ કરવા આવ્યા છીએ ખેતરનું. તો ફેમિલી ચલો હવે ફટાફટ મંડી પડીએ, કારણ કે આ તો કોટમ કોમ કરવાનું હોય ને ફેમિલી, એટલે બધું સાચવું પડશે. કાંટા ના વાગે તો ફેમિલી ઊંઘ પણ આવે, કારણ કે કાયમિક બપોરે સૂતા હોય ને એટલે ઊંઘીએ ના ને એટલે ચેન ના પડે. તો અત્યારે તો વિરાટ મને ખરા બપોરે લઈને આવ્યા. અત્યારે મારે ઊંઘવાનો ટાઈમ છે, તો વિરાટ મને ખેતરમાં લઈને આવ્યા છે. એટલે તમે સમજી શકો હો કે કાયમિક ઊંઘતા હોય ને પછી મજૂરીએ જવાનું હોય એટલે આપણું મૂડ એકદમ ઓફ થઈ જાય. જુઓ જેવા કાર્ટૂન જેવા ઊભા છે ને ફેમિલી, જો ઢબુડું ઊભું કર્યું એ રીતનું જ છે. प्रॉफिट में भाग चाहिए और मजदूरी में विराट अकेला करे। वाह भाई वाह। हाँ, आपने किस में भाग आला? मुझे ये एरंडे में 50% आपका आपको। नहीं, मुझे तो कोई भी भाग नहीं मिला। आज तक मैंने मजदूरी की है, कभी 1 रुपया नहीं मिला। कभी ऐसा नहीं किया कि आपका जो खेत में कितने साल से आप काम करते हैं यहाँ पर? मैं ही मजदूर हूँ। नहीं, 3-4 साल से हम खेत में मजूरी करते, पर विराट एक जोड़ी कपड़ा पर हमको नहीं लिया ले कभी? एक जोड़ी आ वीडियो में प्रूफ है। एक जोड़ी कपड़ा मुँह लई आप एड़ा वेची ने डायरेक्ट एक जोड़ी कपड़ा આવશે. ફેમિલી અત્યારના વાગ્યા છે 5 અને ખેતરનું કામકાજ પતી ગયું છે. આજે પતી ગયું વિરાટ, એટલે પારસનું પતી ગયું. જે નેદામણ હતું નેદામણ નેદાઈ ગયું. હવે હજી તો મારું તો કામ ચાલુ છે. અત્યારે જે આપણે નેદામણ કરી પાડી હરખી ચડાવવાની, તિલકનથી ઠેઠ તો જે મસ્ત ઢાળીઓ નાખવાનો, તો હરખું એક ચારો કરવાનો, કેમ કે બેન માટે સાર બાબાની ને પેલી મકાથી આટલા સુધીની વાળ થોડી હરખી કરવાની ને શાકભાજી માટે હરખું લેવલ કરવાનું. એના પછી પાણી પાવાનું હોય ખેતરમાં. બધા અમુક ફેસબુકમાં 2-3 કોમેન્ટ હતી કે હવે એડામાં પાણી પાઈ દો, પણ એડામાં પાણી પાતે લગભગ હજુ 3-4 દાડા તો લાગશે, કેમ કે કાલ પાડીઓ ને ઢાળીઓ રખાશે, કેમ કે નોકરી કાલથી ચાલુ થઈ જાય. આજનો દાડી તો 5 વાગી જાય, એટલે હવે કોઈ થાકી ગયા. કાલથી કોમ આ લગભગ કોણ 3-4 ચડી જાય ને પેલો ઢાળીઓ નાખી જાય. 9 વાગે નોકરી જતું રહે. રોજ સવારમાં 2-3 કલાક આવીશ ને 2 દાડામાં પૂરું કરી નાખ, 2-3 દિવસમાં. તો ફેમિલી જો કોઈક આવું છે અમારી જિંદગીમાં. તો હવે થાકી પાકી રહ્યા છીએ, કારણ કે 2 વાગ્યાના આવીએ ને અત્યારે વાગ્યા છે 5. તો આજ તો થોડી વાર બેઠા નતા, આજ તો કામ શરૂ જ રાખ્યું, એટલે આજે પાર આવી ગયો. કારણ કે વિરાટના 2 દિવસથી નોકરી બંધ રહી ફેમિલી. તો નોકરી બંધ રહી ના ચાલે, કારણ કે નોકરી તો કરવી જ પડે ને. એ એરંડામાં જો આ સાઈડ પાડીને એવું બધું થઈ ગયું. તો આમાં ખાલી માટી ચડાવવાની ચાલે એવી જ છે, પણ બહુ પાડીઓ ચડાવવાનું કારણ શું કે નોકરી જવાનું ને એટલે ફૂલ પાણી, નોકરી ચાલુ હોય ને એટલે ફૂલ પાણી મૂકીને પેલી મકા જતા રહીએ ને તો ચાલે. 2-3 તો શાંતિથી પીએ જાય ને આપણે નોકરી ચાલુ રહે. તો ફેમિલી હજી હવે થોડું ઘણું કામ કાજ બાકી છે, તો જોઈએ સાહેબ કરી આપણે થોડી વાર બેહીએ, કારણ કે આપણે ઘરનું કામ કરવાનું ને પાછું ખેતરનું કામ કરવાનું, એટલે થાકી રહેવાય. એટલે સાહેબ થોડું ઘણું બાકી છે, એટલે કે આપણે થોડી વાર આરામ કરીએ. હું સાહેબ એ કામ કર, તું ઘરે જતી રહે, હું ઘરે મૂકીને આવું ને પછી પાવડો લઈને આ 3-4 જાય. મારે સવારમાં ઢાળીઓ નથી જાય, પેલી મકા હરખું થઈ જાય. ખાલી કાલ પમદાળ આવીને વાળ જ હરખી કરવાની, પછી 2 દાડા રહીને જે વાવવાનું વાવીને ડાયરેક્ટ પાણી પાઈ દઉં. સારું હેડો, તો તમે કરો, હું આવું ઘરે મૂકી જાઉં. ઘરે મૂકી જાઉં, હું રોધવા બધાને કરું. તો કે તારું કોણ થાય ને તું હવે બેહી રહ્યો, પણ મેં નહીં આવે. તાજે કોનું નામ લખ્યું તે? બતાય તો ખરું હરખું. મેં વાળી ગુગીને કીધું ને કે ગુગી તું હે ને ખાઈને મેદી મૂક્યાલું તે વાળી આરે વાળી હું કે ભઈલો કહું કે હે ને
અક્ષર લખ ને જયશ્રી નો અક્ષર લખ અને આ તે નાનું જી જોજે આવી તો કુલું આય